ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3માં લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ક્લાસિફિકેશન એટલે કે ટાઈપ્સ ઓફ બ્રોચિંગ મશીન. બ્રોચિંગ મશીનના પ્રકાર ટોટલ 3 પ્રકાર આપણે જોયા હતા અલગ અલગ વસ્તુને ધ્યાનમાં લઈને. ડ્રાઈવ પદ્ધતિના આધારે, બ્રોચની ગતિની દિશાના આધારે અને વર્કપીસની સપાટી ઉપર એટલે કે એના સ્થાનને આધારે કયો આકાર કઈ સપાટી આવતી હતી એના આધારે આમ કરીને 3 પ્રકારે આપણે એના વર્ગીકરણ જોયા હતા. આગળ વધવાનું છે ચેપ્ટરની અંદર, જેની અંદર આજે આપણે જોવાના છે હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન. એક્ઝામમાં જે પૂછાય છે, વારંવાર પૂછાય છે એવો ક્વેશ્ચન. શું નામ છે એનું? હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન. આજે જ તૈયાર થઈ જવો જોઈએ. લેક્ચર જોતાં ક્લાસ નોટની અંદર તમારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ ડાઉન કરવાની છે. ત્યાર પછી લેક્ચર પૂરો થાય ત્યાર પછી ફરી પાછી આખી થિયરી એકવાર વાંચીને ફિગર ડ્રો કરીને આજે તૈયાર કરી દેવાની છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આઈએમપી ક્વેશ્ચન આજનો. હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન. મોટા ભાગે બધા જ હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન પુલ પ્રકારના હોય છે. યાદ રાખવા જેવી વાત છે કે દરેક પ્રકારના અથવા જેટલા પણ હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન હશે એ પુલ પ્રકારના હશે. મતલબ એની અંદર બ્રોચિંગ ટૂલ જ્યારે પાછું ખેંચવામાં આવતું હશે ત્યારે કટિંગ પ્રોસેસ થતી હશે, મશીનિંગ પ્રોસેસ થતી હશે અને ધાતુની સપાટી પરથી મટીરિયલ દૂર થતું હશે. તે આંતરિક કે બાહ્ય બ્રોચિંગ માટે વપરાય છે. તમારે જો અંદરની કોઈ સપાટીનું બ્રોચિંગ કરવું હોય અથવા બહારની તરફની કોઈ સપાટીનું બ્રોચિંગ કરવું હોય તો એના માટે વપરાય છે. આપણને આખું ફિગર સેટઅપ આપ્યું છે જેમાં બેડ અથવા તો પાયો એ બ્રોચિંગ સ્ટોકના પ્રમાણમાં લગભગ બમણા કરતાં થોડો વધારે હોય છે. જેટલો બ્રોચિંગ સ્ટોક વાગવાનો હોય છે અથવા જેટલો બ્રોચિંગ સ્ટોક લાગે છે એના 2 ગણા કરતાં થોડો વધારે, એટલે એનું જે માપ છે સ્ટોકનું એના કરતાં 2 ગણું અને એમાં પણ થોડું માપ વધારે ઉમેરીને એનો જે બેડ છે, મશીનનો જે બેડ કહેવાય છે, પાયો છે, એ તૈયાર કરવામાં આવે છે. આ બ્રોચિંગ મશીન યુનિવર્સલ બ્રોચિંગ મશીન તરીકે ઓળખાય છે. જે હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન છે એ જ આપણું યુનિવર્સલ બ્રોચિંગ મશીન છે. કારણ કે મોટાભાગના દરેક પ્રકારના બ્રોચિંગ ઓપરેશન આની ઉપર થઈ શકે છે. મેં તમને કીધું રીતના કારણ કે તે ઘણી ક્રિયાઓ કરવા સક્ષમ છે. ઘણા બધા પ્રકારના બ્રોચિંગ ઓપરેશન, ઘણી બધી વેરાયટીવાળા બ્રોચિંગ ઓપરેશન તમે હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન પર કરી શકો છો. હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન મહદ અંશે ચાવીઓના ખાંચા, સ્પ્લાઇન્સ, ઘીસીઓ, નળાકાર કાણા અને બીજા આંતરિક આકાર બનાવવા માટે થાય છે. કયા કામમાં લાગશે હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન? તો કે કોઈ વર્કપીસની સપાટી ઉપર આપણે કીવે, લંબચોરસ કીવે આવે છે, ઓકે, ચોરસ કીવે આવે છે, નળાકાર કીવે આવે છે, ગોળાકાર કીવે આવે છે, પછી જે વી શેપમાં આવે છે કીવે, તથા જે સ્પ્લાઇન્સ આવે છે અંદરની સાઈડ ખાંચા પાડવાના હોય, ઘીસી એટલે કે સ્લોટ બનાવવાના હોય, પછી એલેપ્ટિકલ કાણા એટલે કે નળાકાર હોલ પાડવાના હોય અથવા એનું ફિનિશિંગ કરવાનું હોય અને બીજા ઘણા બધા ઇન્ટરનલ શેપ એટલે કે આંતરિક આકાર બનાવવા માટે હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીનનો યુઝ થાય છે. આ જે મશીન છે એ ઘણું વજનદાર એટલે કે ભાઈ એનું કન્સ્ટ્રક્શન હેવી હોય છે, વજનદાર હોય છે તથા જે બ્રોચિંગ સ્ટોક લાગે છે ઘણો લાંબો લાગતો હોવાથી ઘણી બધી જગ્યા રોકે છે. એટલે તમારે જ્યારે પણ એને ફેક્ટરીની અંદર સેટઅપ કરવા અથવા મૂકવું હશે, લાવવું હશે તો હોરિઝોન્ટલ પોઝિશનમાં હોવાને કારણે ફેક્ટરીની અંદર ફ્લોર સ્પેસ જે રિક્વાયરમેન્ટ છે એ આ મશીનની વધારે હોય છે. મતલબ વધારે જગ્યા રોકશે મશીન. તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન. ક્લિયર? આપણે જે રીતના વાત કરીએ એ રીતના કે જેનો વર્કિંગ સ્ટોક લાગે છે એનું જે માપ છે એના કરતાં 2 ગણું પ્લસ અંદર થોડું માપ ઉમેરીને
આ જ આખો ભાગ છે, આ નીચે મશીનનો જે બેડ છે, એટલે કે આખી જે મશીનની સાઇઝ છે એ નક્કી કરવામાં આવે છે. ક્લિયર. હવે ઓલ ઓવર તમે જગ્યા જોવો મશીનની, તો અહીંયાથી લઈને સ્ટ્રોકથી લઈને અહીંયા સુધી, તો હોરિઝોન્ટલી એ આટલી બધી જગ્યા કન્ઝ્યુમ કરતું હોવાથી ફ્લોર સ્પેસ રિક્વાયરમેન્ટ મશીનની કેવી છે, વધારે છે. એવું નહીં, આ જ મશીનમાં જેટલા પણ હોરિઝોન્ટલ મશીન હશે, જેટલા પણ XYZ કોઈ પણ કેટેગરીના બ્રોચિંગ મશીન, મિલિંગ મશીન, શેપર મશીન, પ્લાનર મશીન, જ્યાં જ્યાં હોરિઝોન્ટલ પોઝિશન આવશે ત્યાં ત્યાં તમારે ફેક્ટરીની અંદર એ મશીનને ગોઠવવા માટે વધુ જગ્યાની જરૂર પડશે. મતલબ મશીન વધારે જગ્યા રોકશે. ઓકે. તો કન્સ્ટ્રક્શન તમને દેખાય છે. ફરી પાછું એકવાર આ નીચેનો ભાગ છે એને બેડ અને પાયા કહેવાય છે. આની અંદર આખીની ડ્રાઇવિંગ મિકેનિઝમ હશે. અહીંયાથી આપણે એને મેન્ટેનન્સ કરવા માટે ઓપન ક્લોઝ કરી શકીએ છીએ અંદરની મિકેનિઝમ જોવી હોય તો. ક્લિયર. પછી આ છે આપણી બ્રોચિંગ ટૂલ. પછી અહીંયા છે ફિક્સર, વર્કપીસને ફિક્સ કરવા માટે, રિજિડલી પકડવા માટે. મતલબ જે ટેબલ આવે છે, ટેબલની ઉપર વર્કપીસને રિજિડલી પકડવા માટે ફિક્સર હોય છે. ક્લિયર. ત્યાર પછી આ જે આપણું બ્રોચિંગ ટૂલ છે એ અહીંયા જે આખી મિકેનિઝમ હશે એની મદદથી રિટર્ન સ્ટોક અને ફોરવર્ડ સ્ટોક લેશે. અને અહીંયા જે પણ વર્કપીસ હશે એની ઉપર જે કંઈ પણ આપણે કટિંગ કામ કરવાનું છે, જે પણ કટિંગ પર્પઝ છે, કટિંગ એક્શન છે, બ્રોચિંગ પ્રોસેસ કરવાની છે એ કરશે. ઓકે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વર્ટિકલ બ્રોચિંગ મશીન. હવે વર્ટિકલ બ્રોચિંગ મશીનમાં શું હોય છે, તો કે આપણે હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીનમાં જોયું કે જે બ્રોચિંગ ટૂલનો સ્ટ્રોક લાગે છે, ફોરવર્ડ સ્ટોક અને રિટર્ન સ્ટોક, એના કારણે બહુ બધી જગ્યા યુઝ થાય છે. આ લોકોએ શું કર્યું, તો જે પર્ટિક્યુલર જે બ્રોચિંગ ટૂલની મિકેનિઝમ છે ને એને હોરિઝોન્ટલની જગ્યાએ કેવી કરી દીધી, વર્ટિકલ. જે આડી કોલમ હતી, જે આડો બીમ હતો એને ઊભો કરીને કોલમ કરી દીધી. ક્લિયર. હવે જે આપણું ટૂલ હતું, જે બ્રોચિંગ ટૂલ આપણું આ રીતના હોરિઝોન્ટલી ટ્રાવેલ કરતું હતું, એની જગ્યાએ હવે આપણું બ્રોચિંગ ટૂલ શું કરશે કે ઉપરથી નીચે અને નીચેથી ઉપર, એટલે કે વર્ટિકલ પોઝિશનમાં ટ્રાવેલિંગ કરશે. ક્લિયર. અને અહીંયા નીચે વર્ક ટેબલ હશે, એટલે આ જગ્યાએ વર્ક ટેબલ હશે. ક્લિયર છે. તો જગ્યા છે તો ઓછી રોકાશે. જોઈએ ચાલો સ્પેશિયાલિટી. વર્ટિકલ બ્રોચિંગ મશીન તે પુશ અને પુલ એમ બંને પ્રકારમાં જોવા મળે છે. વર્ટિકલ જે બ્રોચિંગ મશીન છે ને એ પુલ પ્રકારમાં પણ જોવા મળે છે અને પુશ પ્રકારમાં પણ જોવા મળે છે. મતલબ ફોરવર્ડ સ્ટોક વાગશે ત્યારે પણ મશીન અને કટિંગ થશે, અને રિટર્ન સ્ટોક વાગશે ત્યારે પણ મશીનિંગ અને કટિંગ થશે. જે પૈકી પુશ પ્રકારના વધારે પડતા વપરાય છે. જે પુશ પ્રકારનું બ્રોચિંગ મશીન છે વર્ટિકલ પોઝિશનમાં એ સૌથી વધુ વપરાય છે. કારણ કે નીચેની તરફ જ્યારે આવતું હોય ત્યારે એની ઉપર શું લાગે છે, તો કે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે. અને ગ્રેવિટેશનલ ફોર્સને કારણે ઘણી બધી એનર્જી આપણી યુટિલાઇઝ થતી હોય છે, તે ઓછી યુટિલાઇઝ થશે. મતલબ નેચરલી થશે, પૈસા આપણા બચશે થોડા ઘણા પાવર કન્ઝપ્શનના. વર્ટિકલ બ્રોચિંગ મશીન આપણને ફિગરમાં બતાવ્યું છે. આ મશીન ઊંચો ઉત્પાદન દર તથા એક કરતાં વધારે ક્રિયા માટે વાપરી શકાય છે. તમારે જો હાઈ પ્રોડક્શન રેટ જોતો હોય, ઘણા બધા કોમ્પોનન્ટ છે, ઘણી બધી વસ્તુ છે, તમારે જો બ્રોચિંગ કરવામાં આવે અથવા બ્રોચિંગ કરવાની હોય તો માસ પ્રોડક્શનમાં હોરિઝોન્ટલ કરતાં જો આપણે વર્ટિકલ બ્રોચિંગ મશીન વાપરીશું તો વધુ સારું રહેશે. ક્લિયર. કારણ કે દાગીનાને એક વર્ક સ્ટેશનથી બીજા વર્ક સ્ટેશન પર સરળતાથી ખસેડી શકાય છે. નીચે આખું એક રોટરી ટેબલ મૂકી દેવાનું, 1 by 1 તમે વર્કપીસને ફટાફટ ખસેડી શકો છો. તથા એક જ સમયે એક કરતાં વધુ બ્રોચ ચલાવી શકાય છે. તેનાથી મોટાભાગે બાહ્ય સપાટી ક્રિયાઓ કરવામાં આવે છે. તમે શું કરી શકો છો વર્ટિકલી, તો કે ઘણા બધા ઓપરેશન કમ્બાઇનમાં કરી શકો છો. એક કરતાં વધુ બ્રોચ ચલાવી શકો છો, એક કરતાં વધુ વર્કપીસને ફટાફટ શું કરી શકો છો, બ્રોચિંગ કરાવી શકો છો. તથા બેઝિકલી જે એક્સટર્નલ બ્રોચિંગ ઓપરેશન કરવાનું હોય છે એના માટે તો વર્ટિકલ બ્રોચિંગ મશીન કેવું છે, એકદમ પરફેક્ટ છે. ક્લિયર. હવે આ જે બ્રોચિંગ મશીન છે એ 3 પ્રકાર અવેલેબલ હોય છે. પહેલું છે પુલ અપ બ્રોચિંગ મશીન, વર્ટિકલ પોઝિશનમાં જ છે. ત્યાર પછી છે પુલ ડાઉન બ્રોચિંગ મશીન, અને ત્યાર પછી છે
ત્રીજું પુશ ડાઉન બ્રોચિંગ મશીન. ઓકે, પુલ અપ, પુલ ડાઉન અને પુશ ડાઉન બ્રોચિંગ મશીન. એમાં સૌથી વધારે કયું વપરાય છે? તો કે સૌથી વધારે વપરાય છે પુલ અપ બ્રોચિંગ મશીન. આ મશીન હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીનની તુલનામાં જગ્યા ઓછી રોકે છે. આડી જગ્યા તો હવે ઓછી થઈ ગઈ, કારણ કે સ્ટ્રોક ઊભો વાગે છે વર્ટિકલ, તો ઓછી જગ્યા રોકશે. આધુનિક વર્ટિકલ બ્રોચિંગ મશીનમાં હાઇડ્રોલિક અને ઇલેક્ટ્રોમિકેનિકલ એમ બે ડ્રાઇવિંગ સિસ્ટમ જોવા મળે છે. લેટેસ્ટ જે બ્રોચિંગ મશીન છે વર્ટિકલ પોઝિશનવાળું, એટલે કે વર્ટિકલ બ્રોચિંગ મશીન છે, એમાં જે ડ્રાઇવિંગ મિકેનિઝમ છે એ સૌથી વધારે હાઇડ્રોલિક હશે અને ઇલેક્ટ્રોમિકેનિકલ એમ બંને ડ્રાઈવ જોવા મળે છે. પણ જો પૈસાની દ્રષ્ટિએ જોઈએ આર્થિક રીતના, તો હાઇડ્રોલિક ડ્રાઈવ આર્થિક દ્રષ્ટિએ લાભદાયી છે. ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ કરતાં અથવા ઇલેક્ટ્રોમિકેનિકલ ડ્રાઈવ કરતાં હાઇડ્રોલિક ડ્રાઈવ છે એ આર્થિક દ્રષ્ટિએ વધુ ફાયદાકારક છે. મતલબ પૈસા આપણા ઓછા વપરાશે, ખર્ચ આપણો ઓછો થશે. ક્લિયર છે? તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો વર્ટિકલ બ્રોચિંગ મશીન. જો બહુ સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. આ નીચેનો બેઝ છે, આ કોલમ છે, કોલમની અંદર આખી એની ડ્રાઇવિંગ મિકેનિઝમ હશે. આ તમારું બ્રોચિંગ ટૂલ. ઓકે, ટૂલ સેટઅપ છે, ત્યાં તમારે ટૂલ લગાવી દેવાનું, બ્રોચિંગ ટૂલ. તો એ શું કરશે? તો કે નીચે જે વર્ક ટેબલ છે, આ વર્ક ટેબલ છે. વર્ક ટેબલની ઉપર શું છે? તો કે ફિક્સર લગાવ્યું હશે. ફિક્સર વર્કપીસને રિજિડલી ક્લેમ્પ કરી રાખશે, પકડી રાખશે. હવે તમારે ખાલી આ બ્રોચિંગ ટૂલ પાસે એને કોન્ટેક્ટ કરાવવાનું છે અને મશીન ઓન કરી દેવાનું છે. એટલે બ્રોચિંગ ટૂલ છે એ વર્ટિકલ પોઝિશનમાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર ફટાફટ મોશન કરશે. અને વચ્ચે જ્યાં જ્યાં વર્કપીસના કોન્ટેક્ટમાં આવશે ત્યાં બ્રોચિંગ એક્શન થઈને, કટિંગ એક્શન થઈને મશીનિંગ પ્રોસેસ થઈ જશે. ક્લિયર? હવે તમે જો વર્ટિકલ પોઝિશનમાં ગમે તેટલો ઊંચો સ્ટોક વાગે, વર્ટિકલ પોઝિશનમાં ગમે તેટલો ઊંચો સ્ટોક વાગે, ક્લિયર? ઉપર તો જગ્યા ખાલી જ છે. તમે તો ફેક્ટરીના સેટ ડોમ એકદમ ઊંચા ઊંચા જ બનાવો છો. ભલે ને 2 માળ 3 માળ 16 ફૂટ 17 ફૂટ 18 ફૂટ 20 ફૂટના સ્ટોક વાગે, ઉપર તો જગ્યા ખાલી જ છે. ઉપર તમે જેટલી જગ્યા વાપરો કોઈ પૈસા લેવાનું નથી. હા, પણ હોરિઝોન્ટલી જો પૈસા જગ્યા વાપરશો, હોરિઝોન્ટલી ગ્રાઉન્ડ ફ્લોર પર અથવા ગ્રાઉન્ડ પર જેટલા હોરિઝોન્ટલી લાંબા ટૂંકા થશો, વધશો, તેના પૈસા ચૂકવવા પડશે. બાકી ઊભા વર્ટિકલ વધશો, યુઝ કરશો, એનો કોઈ ખર્ચ હોતો નથી. એટલા માટે તમારું બેઝિકલી બે જો મશીન આપણે જોયા, ત્યાં બે મશીન વર્ટિકલ અને હોરિઝોન્ટલ. તેમાં એવું કહી શકાય કે ભાઈ વર્ટિકલ સૌથી સારું છે, સૌથી ઇઝી છે, ઓછી જગ્યા રોકે છે અને સૌથી વધારે યુઝ થાય છે. આર્થિક દ્રષ્ટિએ આપણને પોસાય એવું છે, પૈસાની દ્રષ્ટિએ આપણને પોસાય એવું છે અને ઘણા બધા વેરાયટીવાળા ઓપરેશન એની ઉપર થઈ શકે છે. ઓકે, ત્રીજું એક મશીન જોઈ લઈએ કેટેગરીની અંદર, સ્પેશિયલ બ્રોચિંગ મશીન. હવે આ કેવું છે? તો કે સ્પેસિફિકલી કોઈ એક પ્રકારના કાર્ય માટે આને સ્પેશિયલી ડિઝાઇન કરેલું હશે. એટલે શું થાય? તો કે એક જ પ્રકારનું કાર્ય, સેમ પ્રોસેસ ઘણા બધા વર્કપીસ ઉપર કરવામાં આવે છે. તો એ પ્રોસેસને અનુરૂપ એક સ્પેશિયલી મશીન ડિઝાઇન કરી દીધું. ઓકે, અને જો તમારે એક જ પ્રોસેસ વારંવાર યુઝ કરવાની છે, એક જ બ્રોચિંગ પ્રોસેસ વારંવાર યુઝ કરવાની છે અને માસ પ્રોડક્શનમાં તમારે એને યુઝ કરવાની છે અને એક જ સેમ પ્રોસેસ, એક જ કન્સેપ્ટ, એક જ ઓપરેશન હજારો અને લાખો વર્કપીસ ઉપર કરવાના હોય છે, ત્યારે બેટર છે કે તમે શું કરો? એના માટે સ્પેશિયલી એક મશીન જ બનાવી દો. તેવા મશીનને શું કહેવાય છે? તો કે બ્રોચિંગ માટે બનાવો તો એને સ્પેશિયલ બ્રોચિંગ મશીન કહેવાય છે. જો શું કહે છે ડિસ્ક્રિપ્શનમાં, આ મશીન ખાસ પ્રકારના હેતુને ધ્યાનમાં રાખીને માસ પ્રોડક્શન માટે તૈયાર કરવામાં આવે છે. તમારો સ્પેશિયલ હેતુ હતો, એમ હતો, એને ધ્યાનમાં રાખીને મશીન બનાવી દીધું. ક્લિયર? તો એના આધારે એને નામ આપવામાં આવ્યું છે સ્પેશિયલ બ્રોચિંગ મશીન. ક્લિયર છે? હવે એમાં ઘણા બધા પ્રકાર છે, જેમ કે તમે અહીંયા નીચે જોઈ શકો છો, સરફેસ બ્રોચિંગ મશીન છે. ક્લિયર? પછી આગળ બીજા બી આવશે, કન્ટિન્યુઅસ બ્રોચિંગ મશીન. તો આમ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની સ્પેશિયલ પર્પઝમાં, કે જેવી તમારી એપ્લિકેશન, એ એપ્લિકેશનને ધ્યાનમાં રાખીને જો તમારે માસ પ્રોડક્શન કરવાનું હોય તો જ આ મશીન બનાવવાનું. ભાઈ 50-100 કોમ્પોનન્ટ હોય
અને એની ઉપર તમારે ખાલી સરફેસનું બ્રોચિંગ કરવાનું હોય અને તમે એકદમ મોટો ખર્ચો કરીને બરાબર પૈસા અને સમય યુઝ કરીને અલગથી બ્રોચિંગ મશીન ડિઝાઇન કરી દો તો એ આપણા પૈસા કન્સિડર થશે નહીં, આપણી મહેનત પણ ગણાશે નહીં. કારણ કે તમારે 50 ને 100 જ બનાવવાના છે. પછી તો જો ઓબ્જેક્ટ બદલાઈ જાય છે, જોબ બદલાઈ જાય છે, ઓર્ડર બદલાઈ જાય છે. પણ જો લાખો અને હજારો વર્કપીસ બનાવવાના આવે તે વખતે પછી તમારે આ તરફ એટલે કે સ્પેશિયલ બ્રોચિંગ મશીન બનાવવા તરફ તમારું મગજ ચલાવવાનું, ડિઝાઇન, રિસર્ચ એ બધું સ્ટાર્ટ કરવાનું. બાકી ત્યાં સુધી જરૂર નથી. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. 2 થિયરી તમારે ખાસ નોટ ડાઉન કરવાની છે ફિગર સાથે, હોરિઝોન્ટલ બ્રોચિંગ મશીન અને વર્ટિકલ બ્રોચિંગ મશીન. વાત કરવાની છે આવતા લેક્ચરમાં એ છે સ્પેશિયલ બ્રોચિંગ મશીન. એને આપણે જોઈશું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં અને આ જ ટૉપિકને ફરી પાછા કન્ટિન્યુઅસ કરીશું. ક્લિયર? મળીએ આવતા લેક્ચરમાં આવતીકાલે. થેન્ક યુ.